આજના કાર્યક્રમમાં મંચ ઉપર ઉપસ્થિત જિલ્લા પંચાયતના અધ્યક્ષ શ્રીમતી કંચનબા વાઘેલા, સાણંદ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી કનુભાઈ પટેલ, કલોલ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી બકાજીભાઈ, શ્રીમતી વસંતબા વાઘેલા, તાલુકા પંચાયતના અધ્યક્ષજી ધ્રુમીન દોશી, અધ્યક્ષ સાણંદ નગરપાલિકા, શૈલેષભાઈ દાવડા, ભારતીય જનતા પાર્ટીના જિલ્લા અધ્યક્ષ શ્રીમતી પ્રજ્ઞાબેન પટેલ, નગરપાલિકા અધ્યક્ષ બાવળા, વસુભાઈ ગોહિલ, તાલુકા પંચાયત ઉપપ્રમુખ હસુભાઈ જાદવ, સાણંદ તાલુકા પંચાયત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી વિરેન્દ્રસિંહ ઝાલા, સાણંદ શહેર ભાજપ અધ્યક્ષ હસુભાઈ સોલંકી, સાણંદ તાલુકા ભાજપ અધ્યક્ષ શ્રી મિતુલભાઈ પટેલ, બાવરા શહેર અધ્યક્ષ શ્રી ચેતનભાઈ વાઘેલા, તાલુકા બાવરા અધ્યક્ષ કલેક્ટર અમદાવાદ શ્રી સુજીત કુમારજી, કલેક્ટર ગાંધીનગર શ્રી મેહુલ દવેજી, શ્રી વિદે ખરેજી, શ્રી જે ગાંધીજી और उपस्थित साणंद मत क्षेत्रना कलोल मत क्षेत्रना सौ भाईओ ने बहनों सौने नमस्कार। सौथी पहला तो हूँ गांधीनगर लोकसभा क्षेत्रना अने गुजरातना सौ भाईओ बहनों ने होळीना तहेवारनी अग्रिम शुभकामनाओं आपू छूं। होळीनो तहेवार आपणा बधाना जीवनमां अनेक नवा रंग भरे અને સૌની સુખાકારી રહે એની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। આજે આ વર્ચ્યુઅલ કાર્યક્રમના માધ્યમથી 3 ઈ લોકાર્પણ અને ઈ ખાતમુહૂર્ત થવા જઈ રહ્યા છે। સૌથી પહેલા સાણંદ ચેખલા કડી રોડ પર અમદાવાદ વિરમગામ રેલવે ઉપર રેલવે ઓવરબ્રિજનું નિર્માણ, લગભગ 1 કિલોમીટર લાંબો આ ઓવરબ્રિજ 60 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો છે અને એના માધ્યમથી અનેક યાતાયાત કરવાવાળા, અવર જવર કરવાવાળા ભાઈઓ બહેનોને ખૂબ સુવિધા થવાની છે। હું રોડ એન્ડ બિલ્ડિંગ ગુજરાત વિભાગ, ગુજરાતના મુખ્યમંત્રીજી અને રેલવે મંત્રાલય સૌનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું કે આટલો સુંદર ઓવરબ્રિજ બનાવી સાણંદના, વિરમગામના, બાવળાના બધા જ અવર જવર કરવાવાળા સમગ્ર અમદાવાદ જિલ્લાના સૌ નાગરિકોને સુવિધા ઊભી કરી છે। બીજું, નેશનલ હાઈવે 147 પર નર્મદા નહેર પર એક 4 લેન પુલનું નિર્માણ 36.30 કરોડ અને એસજી હાઈવે ચારોડી ઉપર 45 કરોડના ખર્ચે એક ફ્લાયઓવર બ્રિજ એનું આજે ભૂમિપૂજન થાય છે અને મોટી ભોયાણથી વંશજદા રોડ પર એક રીસર્ફેસિંગનો કાર્યક્રમ પણ આપણે હાથમાં લીધો છે। આ બધા જ કાર્યક્રમ 146 કરોડ રૂપિયાની લાગતથી ગાંધીનગર મત ક્ષેત્રના 4 વિધાનસભા ક્ષેત્રોમાં વિકાસના અલગ અલગ આયામો સિદ્ધ કરશે। મિત્રો, ગાંધીનગર વિધાનસભા ક્ષેત્રમાં હજારો કરોડના કામો શ્રી નરેન્દ્ર મોદીજી અને ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી ભારત સરકાર અને ગુજરાત સરકારે કર્યા છે અને આપણા સમગ્ર લોકસભા ક્ષેત્રને વિકસિત લોકસભા બનાવવા માટે ખૂબ મદદ મળી છે। હું બંને સરકારોનો હૃદયપૂર્વક આભાર માનવા માંગુ છું। મિત્રો, નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ગુજરાતે તો વિકાસ કર્યો, પણ આપણી સાણંદ તાલુકામાં પણ અનેક વિકાસના કામો થયા। એ જ પ્રમાણે ગાંધીનગર લોકસભામાં પણ, કલોલ લોકસભામાં પણ અનેક વિકાસના કામો થયા। સાણંદની અંદર ભારત સરકાર 500 બેડની અત્યાધુનિક એક હોસ્પિટલ બનાવવા જઈ રહી છે।
આમ તો મુખ્યત્વે હોસ્પિટલ સાણંદ, કેરાના, બાવરા જીઆઈડીસી ના મજૂરો માટે બનવાની છે, પરંતુ ભારત સરકારે નિર્ણય કર્યો છે કે સાણંદના તાલુકાના, બાવરા તાલુકાના એક નાગરિક માટે એ આ હોસ્પિટલ 24 કલાક ખુલ્લી રહેશે અને 500 બેડની હોસ્પિટલ સમગ્ર તાલુકાના દર્દીઓની ચિંતા કરવા માટે પૂરી થવાની. એક સિવિલ હોસ્પિટલ પણ આપણા જ મત વિસ્તારના છેડા પર થવા જઈ રહી છે, જે અમદાવાદ સિવિલ જેટલી જ મોટી છે. આ 2 હોસ્પિટલો થયા પછી હું સમગ્ર અમદાવાદ જિલ્લાના દરેક તાલુકાને, જનતાને વિશ્વાસ આપવા માંગુ છું, કોઈએ પણ અમદાવાદની કોઈ પણ હોસ્પિટલમાં જઈ ખર્ચો ના કરવો પડે એ પ્રકારની સ્વાસ્થ્યની સુવિધાઓ આપણે અહીંયા કરવાના છે. આપણે કેટલાક ટ્રસ્ટોની હોસ્પિટલો પણ ખૂબ મજબૂત રીતે બનાવી રહ્યા છે. બાવરામાં બની રહી છે, ગાંધીનગર મતક્ષેત્રમાં એ બની રહી છે, અને એની સાથે સાથે કલોલ તાલુકામાં પણ એક 300 બેડની સરકારી હોસ્પિટલ ભારત સરકાર બનાવે છે અને 500 બેડની પ્રાઇવેટ હોસ્પિટલ પણ બનવા જઈ રહી છે. આ બધું થયા પછી કોઈ પણ દર્દી પોતાના ઘરથી 20 કિલોમીટરના ક્ષેત્રની અંદર એક લેટેસ્ટ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની સુવિધાઓ પ્રાપ્ત કરી દે એવી પૂરી વ્યવસ્થા ગાંધીનગર લોકસભા ક્ષેત્રના દરેક નાગરિક માટે થવાની છે. મિત્રો, નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ગુજરાત ખૂબ પ્રગતિ કરી રહ્યું છે. કચ્છ ગ્રીન એનર્જી પાર્કમાં વિશ્વની સૌથી મોટી ગ્રીન એનર્જી પાર્કની યોજના, એશિયામાં સૌથી મોટી ગ્રીનફિલ્ડ સિટી આપણા ધોલેરામાં, ભારતનો બીજા નંબરનો લાંબો હાઈવે સુરત ચેન્નઈ એક્સપ્રેસ હાઈવે ગુજરાતથી ગુજરી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય ફાઇનાન્શિયલ હબ બનાવવા માટે ગિફ્ટ સિટી આપણી જ લોકસભામાં, અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન આપણી લોકસભામાંથી જાય, અને રેપિડ રેલ ભુજથી અમદાવાદની વચ્ચે પણ આપણે સારું કર્યું છે. આજ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દુનિયામાં બધા દેશોમાં બીજા નંબરનું રોડ નેટવર્ક ભારત પાસે છે. દુનિયામાં 3જા નંબરનું મેટ્રો રેલવેનું નેટવર્ક ભારત પાસે છે, અને દુનિયાનું 4થા નંબરનું રેલવેનું નેટવર્ક પણ ભારત પાસે છે. આજ 136 વંદે ભારત ટ્રેન ચાલી રહી છે અને 97% બ્રોડગેજ નેટવર્કનું ઇલેક્ટ્રિફિકેશન કરવાનું કામ આપણે પૂરું કરી દીધું છે. રાષ્ટ્રીય રાજમાર્ગમાં છેલ્લા 10 વર્ષમાં 60%ની વૃદ્ધિ. એક બાજુ 75 વર્ષ બધી સરકારોને, એક બાજુ નરેન્દ્ર મોદીજીની સરકાર. 4 લેનના રસ્તા 2.5 ગણા વધ્યા. પ્રતિદિન નિર્માણ 36.5 કિલોમીટર રોજ નવા હાઈવે બને છે. નેશનલ હાઈ સ્પીડ કોરિડોર 27 ગણા વધારો થયો, અને પહેલા 74 એરપોર્ટ હતા, હવે 157 એરપોર્ટ બન્યા છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દૃષ્ટિથી સમગ્ર ગુજરાત ભારતમાં 1 નંબર છે, અને ભારત સમગ્ર વિશ્વમાં 1 નંબર બનવા જઈ રહ્યું છે. એ વખતે આજે ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં 146 કરોડના અલગ અલગ કામોનું આ લોકાર્પણ થયું છે. સૌ લાભાર્થી નાગરિકોને હું હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. મારા બધા સાથી ધારાસભ્યોએ અનેક વાર આ કામોનું ફોલોઅપ કર્યું, જાત નિરીક્ષણ કર્યું છે. સૌ ધારાસભ્યોને પણ ખૂબ ખૂબ શુભેચ્છા અને અભિનંદન, અને સૌ નાગરિકોને પણ અભિનંદન. ફરી એકવાર હોળીની શુભકામનાઓ આપી મારી વાત પૂરી કરીશ. વંદે માતરમ. ભારત માતા કી જય.